જય માતાજી બધાને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમારે જવાનું છે આજે અમારા માતાજીએ, તો અમારે જવાનું હાલીને જ જવાનું છે। અમારે 3 ને જવાનું છે। અમે હવે નીકળીએ। કેવી ઠંડી છે ભાઈઓ? બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે। અમે બાગ નથી ને બાગ પણ એમાં શું છે, ઠંડી ઠંડી તો બહુ જ ઠંડી છે। ધુવાડા નીકળે છે અમારા ધુવાડા નીકળી ગયા। અમદાવાદ ઠંડી નથી પડતી, એટલી બધી અહીંયા પડે। હાલીને જાય છે એટલે પછી કાંઈ ઠંડી લાગતી નથી। તમારે આવું છે, હાલો તો હાલો માતા દાદા જાવી છું, બધા सपोर्टर करजो हमने। हाँ हमारे काका इसके लिए हम लड़की ढूंढ रहे हैं, कोई है तो इसके लिए बता देना, कमेंट में तुम्हारा नंबर दे देना। हाँ हाँ इसके पूरे 20 बरस हो चुके हैं। પણ હવે હિન્દીમાં હોત મીડિયો આવા, અડધું ગુજરાતી અડધું હિન્દીમાં। મોજ કરો મોજ કરો। ઠંડો ટાઢો પવન છે એટલે થોડોક વધારે ફાંકા મીડ્યા છે, ફાંકો આવે છે। હજી ટાઢો પહેરો જ છે, જવો એ હાથ વાગ્યા, ઠંડી બહુ લાગે છે। હજી સૂર્ય દાદા હજી ઉગ્યા નથી હજી તો, એટલે ટાઢો પરસ કહેવાય ને। તમે આ કપા જોઈ શકો છો, કેટલો બધો થઈ ગયો જો, ખાલી કોઈ વીણવા નથી આવતું। તમારા ધ્યાનમાં હોય કોઈ દાડ્યા તો મોકલી દેજો। જય શ્રી રામ કાકા, તમે બ્લોક કરો। જય શ્રી રામ। આ हमारा वांडा भाई છે। बहुत ठंडी पड़ रही है इधर। इधर धुआं हो गया है हमारे साथ, प्रैंक हो रहा है हमारे साथ। देखो ठंडी में आप देख सकते हैं, मैंने सिगरेट नहीं पी तो भी मेरे मुंह से धुआं निकल रहा है। बहुत ठंडी पड़ रही है। ટ્રેક્ટર ખાલી જાય છે, બેવું તારે એમાં? ના 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 નથી બેવું। અરે આ ઠંડી નું બેહ તો સાહેબ જોત ખાલી ખાલી નહીં નહીં નહીં, એમાં તો વધારે ઠંડી થાય। મોટામાંથી ધોળા નીકળવા પડ્યા હવે તો। આ અમારા નીતિન મામા આવી ગયા છે, બ્લોકમાં જોઈ લો। હવે સૂરજ દાદા ઉગી જશે, તડકો નીકળી ગયો છે, એટલે હવે અમને ટાઈટ હતા બંધ થઈ ગઈ છે। હવે અમને ઠંડી નહીં લાગતી એટલી બધી। देखो मित्रों, હા જવો જો, ઠંડીના માહોલમાં પછી અમારા હાથમાં હળગાવું પડે છે તાપવા માટે। હા અત્યારે તને બહુ ઠંડી લાગે છે। હવે તડકો તડકો થઈ ગયો તોય ઠંડી લાગે। બોલો લ્યો, હાથમાં તાપ કરે છે। અમારે છે ને અમદાવાદ છે, હા ડોંગર તો જા ને કે સીધા બાવળે માં ઘા। બાય 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 બાય। અડધે પૂરી જશે, અમે અડધે પૂકી ગયા છે હાલીને। હા વાહ ડકડો પાછળ કાકા, બીડીનો શોટ મારે છે। બીડીનો શોટ મારે છે એમ? બાય બાય। બીડીના શોટ મારે, જૂની ભાષા બીડી। તમારે વળી અહીંયા સિગરેટ કહેવાડી છે કેમ? હા સિગરેટ। અહીં તો કાઠિયાવાડી વાત। જવા કેટલો તપાતા ઉડી ગયો જવા। જોવો જોવો ખાલી કપા મોકલાવો મારા વાલા। એમ લાગે કે બરફ ઉપરથી બરફ પડ્યો। લ્યો બોલો। હા ભાઈ વાહ ભાઈ વાહ। હવે કાંક હાથ કામ કરે છે એવું લાગે છે। ઠંડીના અભડાઈ ગયા તમારા હાથ। અમારું આ મિની શિમલા હોય। હા ભાઈ ભાઈ મિલી શિમલા, મિની શિમલા હો, મનાલી શિમલા ભાઈ। કાઢો અમને બેસી ગયા। ચલો અમે નાસ્તો કરવા બેસી ગયા છે। તમે જોઈ લો, તમારે નાસ્તો કરવો હોય તો ચલો। નાસ્તામાં તો હું ખાલી સેવડો છે। હા સેવડો જ છે ખાલી, તો એટલે ઘણો ઘણો। હા એ અમાર મામી એ બનાવ્યો હવાર હવારમાં।
ચલો નાસ્તો કરવા. પાવભાજી બને નહીં માવી બને. ભૂખ લાગી ગઈ છે અને અમને હવે છે ને ગરમી લાગે ઠંડીના બદલે. થોડોક પવન છે પણ કઈ ઠંડી તો હવે. અમારા એક ભાઈ થાકી જશે હા, કેમ કે એ હાલી શકતા નથી, હવે થાકી ગયા. હા જવો કેમ હાલે જવો હવે હાવ થાકી ગયા. હવે એને લાકડીને ટેકે હાલવું પડે એમ છે હવે. બોલો જો હા ઘરેથી નીકળાતી તો અમે કાંઈ ઘા પૂકી જઈશું. હા હવે તો હાવ થાકી ગયા, કેમ કે હજી તો અડધે પૂજ્યા છે એટલે હવે આવી ગઈ ટાઈમ. પૂરું થઈ ગયું. હા એવું લાગે છે પૂરું થઈ ગયું એવું. તમને એ થાક જ નહીં લાગતું. હજી મને થાક નથી લાગ્યો ભાઈ. હા 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 ભાઈ 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 ક્યાં વાત છે. કેવી મજા આવી. શરૂઆતમાં મજા આવી. શરૂઆતમાં તો બધાને મજા આવી. જેમ જેમ રન કમાતા જાય એમ કેવી મજા આવી ભાઈ. પૂરું થઈ ગયું ભાઈ એનું બોલવાનો વ્યાજ નથી રહેતો એમ. હવે પૂરું કાકા. પૂરું થઈ ગયું. આનું પણ બહુ પવન અત્યારે તો બહુ પવન ઉડી ગયો. હા બહુ પવન છે. કાકા એક હાથમાં થેલી ને એક હાથમાં મોબાઈલ. હો ભાઈ લઈ લો. અમારા પૂરા દાદા એ પૂગી ગયા છે અમે. હા જોઈ લો મિત્રો, જોઈ લેવાના. અમારા કિલોમીટર હાવ પૂરા થઈ ગયા છે. કિલોમીટર સાવ પૂરા થઈ ગયા છે. પગમાં ઓજા ચડી ગયા છે. મોટભાઈ અમારા તાપડી કરે છે. હા દેવભા એનાથી તો કઈ જગશે નહીં એટલે તો મારે જ જગવું પડશે. એક જ દિવાળી છે. અમારે પૂરા દાદા બેઠા છે. હા દર્શન કરી લેજો. હવે અમારા સચિન હેત બે આવી ગયા છે, કેમ કે અમે હાલીને આવ્યા હતા અને એ બસમાં આવી ગયા બે. હા બસમાં કેવી મજા આવી તને. મસ્ત મજા આવી હે. કેમ કે આ ગામ છે બવાડી. કયું ગામ છે ભાઈ. બવાડી. હવે અમે જમી કરવીને તૈયાર નવરા થઈ ગયા છે. તો હવે અમે સુવાની તૈયારી કરી છે. તો હવે અહીંયા અમારો બ્લોગ પૂરો કરી દઈએ. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.